નિરાધારોની માતાની 9 દિવસની ભક્તિ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે. આમેન. હે નિરાધારોની માતા, દુનિયા જેઓને ધિક્કારે છે અને ત્યજી દે છે તેઓનું તું માતા તુલ્ય પ્રેમથી રક્ષણ કર. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં ને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. મારિયા, પ્રભુ આગળ આખી સ્ત્રી સભાની મધ્યસ્થ, તેની દરેક જરૂરિયાતમાં તેનું રક્ષણ કર અને તેના દ્રશ્યશીર અમારા પવિત્ર પિતાશ્રી પોપને મદદ કર. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં ને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. સ્વર્ગ અને પૃથ્વીની તેમજ અમારા ભારત વર્ષની રાણી, અમારા અને અમારા રાષ્ટ્રનું રક્ષણ કર અને અમારા રાજ્યકર્તાઓને જે પ્રશ્નો મૂંઝવી રહ્યા છે તેનો ઉકેલ કરવામાં તું સહાય કર. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં ને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. હે નિષ્કલંક કુમારી, અમારા મિશન ક્ષેત્રનું રક્ષણ કર અને બધા લોકોના બાળકોને તારા પુત્રના દિવ્ય હૃદય તરફ દોરી જા. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં ને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. તારી ભક્તિ કરનારાઓના હે દિલાસાના જરા, દરેક બાબતમાં તારું માતૃત્વની લાગણીઓનો અનુભવ અમને કરાવ અને વિશેષ કરીને આ ઉપકાર માટે દરેકે 9 દિવસની ભક્તિમાં જોઈતી કૃપા માંગવી. અમને ખાતરી છે કે જે તે અમારા ઉત્કર્ષ અર્થે હોય તો તારા પુત્ર પાસેથી અમને મેળવી આપીશ અને અમે તે શ્રદ્ધાપૂર્વક તારા અને તેના હાથમાં છોડી દઈએ છીએ. તારા દિવ્ય પુત્રના વિશ્વાસ અને પ્રેમમાં અમે અડગ રહીએ એવો પ્રસાદ અમારે કાજે મેળવજે અને અમને હાલ તેમજ મૃત્યુ પડે ત્યજી દઈશ નહીં, પણ તારા ઉદરનું મુબારક ફળીશું. આ દેશ નિકાલ પછી અમને દેખાડ, ઓ દયાળુ, ઓ ભાવિક, ઓ મધુર કુમારી માતા મારિયા. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં ને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. બધા સાથે મળીને યાદી. ઓ માયાળુ કુમારી મારિયા, જો કોઈ તારી હિમાયત નીચે નાસી આવ્યો હોય, કોઈ તારી મદદ માગી હોય, કોઈ તારી મધ્યસ્થતા યાચી હોય, તેને તે ખાલી જવા દીધો એવી વાત કદી જાણવામાં આવી નથી, એ તું યાદ કર. આવા વિશ્વાસથી પ્રેરાયેલો હું તારી પાસે દોડી આવું છું. ઓ કુમારીઓની કુમારી મારી માતા, હું પાપી તથા દુઃખી અહીં તારી આગળ આવીને ઊભો રહ્યો છું. એ અવતાર ધારણ કરેલા શબ્દની માતા, મારી અરજને ધિક્કારીશ નહીં, પરંતુ મહેરબાની કરીને તારી દયાથી મારું સાંભળ અને મને જવાબ આપ. તારામાં અમારા આત્માઓ ભરોસો રાખે છે અને બુંડાઈનો ભય પસાર થઈ ગયા સુધી તારી પાંખો નીચે અમે આશરો લઈશું. એ પરમેશ્વરની પવિત્ર જનતા, અમારા માટે વિનંતી કર. પ્રાર્થીએ. હે પ્રભુ, ધન્યકુમારી મારિયાને અમે નિરાધારોની માતાને નામે બાન આપીએ એવો પ્રસાદ તે અમને આપ્યો છે અને તેની મધ્યસ્થતા ઉપર એટલી બધી શક્તિ વરસાવી છે કે કોઈ તેની માતા તુલ્ય મદદનો આશરો લે તે કોઈ પણ રીતે ત્યજી દેવાય નહીં. અમે વિનંતી કરીએ છીએ કે ઉચ્ચ પદવીએ બિરાજેલી આ માતાનું રક્ષણ શોધનારા અમે તારા સેવકો તારી દૈવી દયાથી કદી નિરાધાર ના બનીએ એવી કૃપા કર. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે. આમેન. Novena prayer to Mother of the Forsaken. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. Mother of the Forsaken, take under your motherly care all those whom the world despises and forsakes. Hail Mary, full of grace, the Lord is with thee. Blessed art thou among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Advocate before God
of the entire Holy Church, protect her in all her needs, and come to the aid of her visible head, our Holy Father, the Pope. Hail Mary, full of grace, the Lord is with thee. Blessed art thou among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Queen of heaven and earth, and Queen of our India, protect our nation and help our rulers in the happy solution of the problems that confront them today. Hail Mary, full of grace, the Lord is with thee. Blessed art thou among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Immaculate Patroness of these mission lands, spread the mantle of your protection over them and lead all the children to the heart of your divine Son. Hail Mary, full of grace, the Lord is with thee. Blessed art thou among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Fountain of consolation to all your devoted children, make us always feel the effect of your motherly protection in all things, and most especially now in this favor for which we pray. Make your petitions. We know you will obtain it for us from your Son if it is for our own good, and we leave it confidently in your hands and His. May you above all obtain for us perseverance in the faith and in the love of your divine Son, and do not forsake us now and at the hour of our death, but after this our exile, show unto us in heaven the blessed fruit of your womb, Jesus. O clement, O loving, O sweet Virgin Mary. Hail Mary, full of grace, the Lord is with thee. Blessed art thou among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. The Memorare. Remember, O most gracious Virgin Mary, that never was it known that anyone who fled to your protection, implored your help, and sought your intercession was left unaided. Inspired with this confidence, I fly unto you, O Virgin of Virgins, my Mother. To you I come, before you I stand, sinful and sorrowful. O Mother of the Word incarnate, despise not my petitions, but in your mercy hear and answer our me. Lord. Amen. Amen. Pray for us, O Holy Mother of God, That we may be made worthy of the promises of Christ. Let us pray. O God, who has deigned to bless us with the favor of venerating the Blessed Virgin Mary under the title of Mother of the Forsaken, and has willed to bestow so much power on her intercession, that no one should be abandoned who has recourse to her motherly help. Grant, we beseech you, to us, your servants, the privilege that we all, who put ourselves under the protection of so exalted a mother, may never be forsaken by your divine mercy, through Christ our Lord. Amen. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. Amen. Pure
વહાલા ભક્તજનો, નવસંધ્યા ભક્તિની શરૂઆત કરી રહ્યા છીએ. ત્યારે આ નવસંધ્યા ભક્તિના પહેલા દિવસે તમ સૌને આવકારી રહ્યો છું પ્રભુ ઈસુના અને માતા મરિયમના આશીર્વાદ મેળવવા માટે. આજના પહેલા દિવસે આપણા માટે ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવા પધાર્યા છે આપણા વહાલા વિકાસ જનરલ ફાધર જોએલ. એમને આપણે આવકારીએ કે આપણા સૌ માટે, આપણી વિનંતીઓ માટે, આપણા બીમાર લોકો માટે, આપણા ઘરના દરેક સભ્યો માટે સાથે રહી પ્રાર્થના કરવા અને આ ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવા માટે આપણે એમને વિનંતી કરીએ. ફાધર. ફાધર જીતુ, સ્વાગત કર્યા બદલ તમારો આભાર. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. The grace of our Lord Jesus Christ, and the love of God, and the fellowship of the Holy Spirit be with you all. And with your spirit. ઘણા દિવસથી અમે રાહ જોઈ રહ્યા છે નિરાધારા માતાઓની ભક્તિ ક્યારે શરૂ થશે કહીને. આ એક વિશેષ વર્ષ છે. વિશેષ રૂપે અમે એમની તૈયારી કરવાના છીએ. નવસંધ્યા ભક્તિ શરૂ કરવાના છીએ. માતા મરિયમ સંપૂર્ણ સાજા પણ આપનાર ઈસુની માતા છે. આ 9 દિવસની યાત્રામાં એના ઉપર અમે અમારું ચિંતન મંથન રાખીએ. After a long time again we have gathered around Our Lady of Second so that she may be with us in our healing process. She is the mother of the great healer Jesus. As we travel for 9 days, let us reflect on this theme. And as we celebrate the first Eucharist of the Novena Day, let us recall our sins and failures so that we may become worthy to celebrate this Eucharist. Let us acknowledge our sins and so prepare ourselves to celebrate the sacred mysteries. I confess to Almighty God, unto you, my brothers and sisters, that I have greatly sinned in my thoughts, in my words, in what I have done and what I have failed to do, through my fault, through my most grievous fault. Therefore I ask Blessed Mary, ever Virgin, all the angels and saints, and to you, my brothers and sisters, to pray for me to the Lord our God. May Almighty God have mercy on us, forgive us our sins, and bring us to everlasting life. Amen. Kyrie eleison,
Let us pray. O God, who will that your word, begotten from all eternity, should come forth from the womb of the Blessed Virgin Mary, grant, we pray, through her intercession, that he may light up our darkness with the splendor of his presence, and from his fullness give us joy and peace. Who lives and reigns with you in the unity of the Holy Spirit, God, forever and ever. Amen. ઈશ્વર પ્રેમ સ્વરૂપ છે. પહેલો શાસ્ત્ર પાઠ, પહેલો યોહાન 4 અધ્યાય કડી 7 થી 12 સુધી. વાલા ભાઈઓ, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ, કારણ પ્રેમ ઈશ્વરમાંથી ઉદ્ભવે છે, અને જે કોઈ પ્રેમ રાખે છે તે ઈશ્વરથી જન્મ્યો છે અને ઈશ્વરને પીછાને છે. જે પ્રેમ રાખતો નથી તે ઈશ્વરને પીછાનતો નથી, કારણ ઈશ્વર પ્રેમ સ્વરૂપ છે. ઈશ્વરે પોતાના એકના એક પુત્રને આપણને તેની મારફતે જીવન પ્રાપ્ત થાય એ માટે જગતમાં મોકલી આપ્યો. એમાં આપણને એ પ્રેમના દર્શન થાય છે. આપણે ઈશ્વર પર પ્રેમ રાખ્યો એ પ્રેમ નથી, પ્રેમ તો ઈશ્વરનો કહેવાય. જેણે આપણા ઉપરના પ્રેમને લીધે આપણા પાપોનું નિવારણ કરવા માટે પોતાના પુત્રને મોકલી આપ્યો. વાલા ભાઈઓ, ઈશ્વરે જો આપણા ઉપર આટલો બધો પ્રેમ બતાવ્યો છે તો આપણે તો એકબીજા પ્રત્યે પ્રેમ રાખવો જ જોઈએ. કોઈએ કદી ઈશ્વરને નજરો નજર જોયો નથી, પણ જો આપણે એકબીજા પ્રત્યે પ્રેમ રાખીએ તો ઈશ્વર આપણામાં વાસો કરે અને તેનો પ્રેમ આપણામાં પૂર્ણતાને પામે. આ પ્રભુની વાણી છે. My soul rejoices in my God. My spirit proclaims the greatness of the Lord. Holy is his name. He has looked upon his servant in her holiness. Every age to come shall call her blessed. God, who is mighty, has done great things. His mercy lasts from age to age. My soul rejoices in my God. My spirit proclaims the greatness of the Lord. Holy is his name. He has shown to those who fear the Lord his mighty arm. He confused the proud within their thoughts. He has set down the mighty from their thrones and raised the lowly ones on high. My soul rejoices in my God. My spirit proclaims the greatness of the Lord. Holy is his name. He has given every good thing to the hungry ones, while he leaves the rich with empty hands. He has been mindful of his mercy, as he once promised Abraham. My soul rejoices in my God. My
spirit proclaims the greatness of the Lord. Holy is his name. Holy is his name. Holy is his name. Second reading. A reading from the first letter of St. Paul to the Corinthians, chapter 13, verses 1 and 7 to 13. If I speak in the tongues of men and of angels, but have not love, I am a noisy gong or a clanging cymbal. Love bears all things, believes all things, hopes all things, endures all things. Love never ends. As for prophecies, they will pass away. As for tongues, they will cease. As for knowledge, it will pass away. For our knowledge is imperfect, and our prophecy is imperfect. But when the perfect comes, the imperfect will pass away. When I was a child, I spoke like a child, I thought like a child, I reasoned like a child. When I became a man, I gave up childish ways. For now we see in a mirror dimly, but then face to face. Now I know in part, then I shall understand fully, even as I have been fully understood. So faith, hope, love abide, these three, but the greatest of these is love. This is the word of the Lord. Thanks be to God. Alleluia, Alleluia, Alleluia. Alleluia, Alleluia, Alleluia. Hail, thou Mary, full of grace. Alleluia. Blessed are you of all women. Alleluia. Alleluia, Alleluia, Alleluia. Alleluia, Alleluia, Alleluia. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો. ભગવાન ઈસુનો શુભ સંદેશ. પિતાએ જેમ મારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે. મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહો. મેં જેમ મારા પિતાની આજ્ઞાઓ પાળી છે અને તેમના પ્રેમની છાયામાં હું વસું છું, તેમ મારી આજ્ઞાઓ જો તમે પાળશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે. આ મેં તમને એટલા માટે કહ્યું છે કે જેથી મારો આનંદ તમારો આનંદ બને અને તમારો આનંદ પૂર્ણતાને પામે. મેં જેમ તમારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ તમે પરસ્પર પ્રેમ રાખો, એ જ મારી આજ્ઞા છે. માણસ પોતાના મિત્રો ખાતર પ્રાણ પાતરે એના કરતાં મોટો પ્રેમ કોઈ છે જ નહીં. મારી આજ્ઞા પ્રમાણે તમે ચાલો તો તમે મારા મિત્ર જ છો. હવે હું તમને મારો સેવક કહેતો નથી, કારણ પોતાનો માલિક શું કરે છે એની સેવકને ખબર નથી હોતી. પણ મેં તો તમને મિત્રો કહ્યા છે, કારણ જે કોઈ મારા પિતાના પાસેથી જાણ્યું છે તે બધું તમને જણાવ્યું છે. આ પ્રભુની વાણી છે. તે આપણો આધાર છે.
Today's three readings speaks to us about the love. The first one is from Apostle or Evangelist John. John himself is a symbol of love, a person who encountered Jesus very closely. Among the three, he was one. And if you look at him, his deep knowledge of relationship with God as love is manifested in his gospel, in the readings, in the letters. Today's first reading is one such episode is brought to us about the love. The richness of love could be found here, where he speaks about the depthness of Jesus' relationship with God and God's relationship with Jesus, and invites his congregation to love one another because God is love. Because God is love, he is saying you love one another. The second reading taken from the Corinthians, a masterpiece, a song, a love song we can say from the chapter 13, 1 Corinthians. It's a beautiful hymn about love. In practically what is love you want to learn, then go to the 1 Corinthians chapter 13. Third one, again from John, the evangelist, chapter 15, verses 9 to 14, speaks about the commandment of love. There are three key elements in this gospel. First one is, as Jesus is one with the Father, he expects us to be one with the Lord, one with Jesus. Abide in me, he says. Abide. Encounter me. Be with me. Abide with me. The second one, he gives that beautiful commandment, summary of the Old Testament 10 commandments. Love one another as I have loved you. Not any love, but as I have loved you. A beautiful thought. Third one, what is the cost of that love is depicted as a third point. To lay down one's life for his friends. Therefore Jesus says, love as I have loved you, not anybody else. I have loved you, given my life. So therefore, a person giving life to somebody is very important. My dear brothers and sisters, love is basically an innate power to relate positively and feel content and peaceful. Shalom. I repeat it. Love is basically an innate power to relate positively and feel content, peace, which is shalom. Not a normal meaning which we use, but this is a biblical term, shalom. Relationship is not a degree or a diploma to start and finish within 3-4 days or 3-4 years. It is a lifetime study, not just to study, but also to feel and live. It's a journey. And in that journey, it's a relationship. And this relationship, I need to feel and live it. Then only I'll know the richness of depth relationship, what is called love. Today's readings beautifully gives this explanation. Whether I start with 1 John letter, whether I go to the Corinthians of Paul, or to the Gospel of John himself. What is love? How do we look at the love which God has for us? That's why two statements are very important from the Gospels. I came to give life to the full and to the fullest. Second one, God so loved the world that he gave his only son to the world. Only son. Which means his posterity gets completely stopped. Somebody else has to become his sons and daughters. These three teachings also tell us, as a gospel, Jesus said, abide in me. That means we have to love God. Because God has loved us first, we respond to the love of God by loving him. And when I love God, and when I experience him, when I abide in him, I experience that love.
And when I experience that love, I can relate to somebody else in love. So God, myself and my neighbors, all people of goodwill. The world will change only when we experience the real love in our life. That's why the new encyclical of Holy Father Francis, Fratelli Tutti, is very important to note this point. All are brothers and sisters. The reason is the relationship of God in Jesus Christ make us adopted children of God. That every person in this world is my brother, my sister. When I make somebody as my brother or sister, because I love him. Because I love him. Then there is a relationship. And relationship is of brother and sister because there is only one common God, Father. So there is no inequality. You cannot have injustice. You cannot have sin. You cannot have Dalit or upper caste. No such kind of a thinking could be there when I experience the love of God. There are no differences. There is no Greek or Jew, because love is that matters to us. When we speak of love, better understanding when we say we compare it with anti-love, against love. When I am an egoistic person, when I am a self-centered person, I seek myself, altruistic love. I look at the others as an object, not as subject. When I don't look at the other person and respect with him in dignity, then I am going away. When I don't want to forgive and forget, there is no love. That's why the Corinthians chapter 3, when you remove that love and put yourself, what will happen? The change takes over. Change takes place. And that's a beautiful message we can have it. The love of God made Mother Mary to bear a child. And this child, for what? To be the Redeemer. To be the healer. Healer of humanity. Healer from the sins, healing from the sins. Healer for all that destroys a human person. The negativity. All that Jesus heals. And Mother Mary becomes the mother of that healer to all of us. And this happens when Mother Mary loved God. God called her and she responded. God loved her and she loved back God. Whatever the things happen in her life about her, about Jesus, about Joseph, still she was consistent in loving God, relating to God. Again, 1 Corinthians chapter 3, all those elements could be found and referred to Mother Mary. And here she is. Therefore, she is a par excellence as a mother of the healer. When does the real healing takes place? Physical, emotional, psychological, or any? The day a human person experiences the real love of God, the transformation changes. Somebody sent me this quotation. I just want to read and conclude my message. Allow love to shape your vision, thoughts. Then you will find the world to be most lovable, wonderful, and an enjoyable place. I repeat, allow love to shape your vision, thoughts, attitudes, and action. Then you will find the world to be more lovable, wonderful, enjoyable place. પ્રિય ભાઈ બહેનો, આજે નવ સંધ્યા ભક્તિનો પહેલો દિવસ છે. પ્રેમ ઉપર અમે ચિંતન મંથન કરીએ છીએ. આજના ત્રણેય શાસ્ત્ર પાઠો બહુ સરસ રીતે અમને પ્રેમનો અર્થ સમજાવે છે. પ્રેમ એટલે શું છે? પ્રેમ ક્યાં છે? એટલે આજ પહેલો શાસ્ત્ર પાઠ આજ યોહાનના ગ્રંથમાંથી લીધું છે. યોહાનને ખરેખર ઈશ્વરનો પ્રેમ એટલે શું છે એ અનુભવ હતો.
કેમ કે ઈસુના વાલામાં વાલા શિષ્યોમાંનો એક હતો, નાનો હતો અને એને ઈસુ સાથે ઘણું બધું અનુભવ થયેલું. માતા મરિયમ સાથે બી છેલ્લે જીવનમાં, પણ શરૂઆતમાં ઈસુ સાથે કઈ પ્રેમનો અનુભવ થયો હતો આ યોહાન છે. એટલા માટે જ એના આખો શુભ સંદેશ અને આ પત્રાવળી બહુ સરસ રીતે પ્રેમની જ વાત કરે છે, પ્રેમની જ. અને એટલે જ કહે છે પ્રેમ ઈશ્વરમાં ઉદ્ભવે છે, પ્રેમ ઈશ્વરમાં છે, ઈશ્વર સ્વરૂપ પ્રેમ છે. બીજો શાસ્ત્રભર સંત પોલે કોરિન્થના ધર્મસંઘ પર લખેલા પત્રમાંથી લીધેલું, એમાં પ્રેક્ટિકલ વાત કરી છે. પ્રાયોગિક રીતે અમે શું કરી શકાય, પ્રેમ એટલે શું છે સમજવાની વાત કરે છે. સહિષ્ણુતા આગળ વધીએ છીએ. શાસ્ત્રપાઠ ગુજરાતીમાં હતો, તમે બધા સાંભળ્યું છે. બહુ સુંદર રીતે વખાણ કરવામાં આવે છે. ત્રીજો, ફરીથી યોહાનના શુભ સંદેશની વાત, ઈસુ ભગવાન અમને પ્રેમની આજ્ઞા આપે છે. જૂના કરારના 10 આજ્ઞાઓ ફક્ત 2માં સામેલ કરીને કહે છે. પણ આજનો શુભ સંદેશમાં 3 મુખ્ય મુદ્દાઓ છે. જે રીતે ઈસુ ઈશ્વરમાં વસે છે એ જ રીતે મને અને તમને ઈસુ કહે છે મારામાં વસો, અમે એક થઈશું. બીજું, બીજાનો પ્રેમ કરો. પણ કયો પ્રેમ? ગમે તે પ્રેમ નહીં, જે રીતે મેં તમારો પ્રેમ કર્યો છે તે રીતે તમે કરવાનું છે. અને ત્રીજું, ઈસુનો પ્રેમ કયો હતો? મિત્ર માટે, બીજા માટે પ્રાણ પાતરવાનું. જે મારું પ્રાણ છે તે બીજા માટે અર્પણ કરવાનું છે. સાક્ષાત પ્રેમ એટલે આ 3 મુદ્દામાં છે. ઈસુનો સાક્ષાત્કાર, ઈસુ જેવો પ્રેમ અને બીજા માટે બલિદાન. ખરેખર પ્રેમ એટલે શું છે? પ્રેમ એટલે એક આંતરિક શક્તિ જે સકારાત્મક રીતે બીજા સાથે વર્તન કરવા, સંબંધ રાખવા પ્રેરણા આપી રહી છે. અને એનાથી મને શાંતિ, સમાધાન મળે છે. જે એક આંતરિક શક્તિ છે, ઇનર પાવર, જે મને સકારાત્મક તરીકે એકબીજા સાથે સંબંધ રાખવા પ્રેરે છે અને મને શાંતિ, શલોમ આપે છે, સમાધાન આપે છે. ખરેખર સંબંધ, માણસો વચ્ચેનો સંબંધ એક અભ્યાસની વાત નથી, એક ડિગ્રીની વાત નથી જે અમે મેળવી શકાય. 3 કલાક 4 કલાક 1-2 વર્ષ લખીને મહાપ્રબંધ લખીને PhD મેળવી શકાય. પણ ખરેખર સંબંધ આ એક યાત્રા છે. અને એક આ યાત્રામાં જીવન યાત્રા છે. જીવન યાત્રામાં મારો અનુભવ, મારું જીવન. સાથે સાથે આજના 3 શાસ્ત્ર પાઠો પ્રેમ ઉપર ભાર મૂકીને વાત કરે છે. મારામાં વસો. મારામાં વસો એટલે શું છે? ઈશ્વર ઈસુમાં વસે છે, તો આપણે ઈસુમાં વસે તો અમે ઈશ્વર જેવા બનીશું, પ્રેમમય બનીશું. અને અમે પ્રેમમાં બનીશું. ઈસુનો સાક્ષાત્કાર કર્યો, પ્રેમનો સાક્ષાત્કાર કરે તો અમે એકબીજા સાથે પ્રેમ રાખીશું, સંબંધ રાખીશું. આ દુનિયા અમે બદલી કરી શકાય. અને બદલી ક્યારે થશે? જ્યારે મને ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે, દર્શન થાય છે. અને ઈસુનો સાક્ષાત્કાર, પરમેશ્વરનો સાક્ષાત્કાર એટલે શું છે? પ્રેમનો અનુભવ કરો. અનુભવ એટલે જે અત્યારે નવા જે વિશ્વપત્ર મહાશ્રી પોપ પાઠવ્યું છે એમાં કહ્યા પ્રમાણે આપણે બધા ઈશ્વરની આગળ ભાઈ બહેનો છીએ. મારા અને બીજા વ્યક્તિગતમાં ઉપર નીચના મનોભાવ નહીં હોઈ શકે. દલિત તથા ઉપલા વર્ગ એવું નહીં કહી શકાય. ભાષાનો હોય, ચામડીનો હોય અથવા કયો પણ રંગ હોય, એમાં કોઈ ફરક થવાનો નથી. કેમ? હું ઈશ્વરનો બાળક છું અને બીજી વ્યક્તિ બી ઈશ્વરના બાળક છે. પણ એ ક્યારે થશે? ખરેખર ઈશ્વરીય પ્રેમનો મને અનુભવ થાય ત્યારે. ભાઈઓ બહેનો, જ્યારે મારામાં સ્વાર્થ છે, અહંકાર છે, અહમ છે,
જ્યારે હું બીજાને માફી આપવા તૈયાર નથી ત્યારે મારા પ્રેમમાં હોતું નથી. અને ત્યારે અગત્યનું છે 1 કોરિન્થ 13મો અધ્યાય ઉપર ચિંતન મંથન કરવા. પ્રેમ શબ્દ ખાડીને મારું નામ મૂકવાનું અને એનો ઉપર ચિંતન મંથન કરવાનું. માતા મરિયમ ઈશ્વર પુત્ર પ્રેમના સાક્ષાત્કાર ઈસુની મા બની ગયા અને જે એમના અનુભવ થયો એના લીધે ધન્ય થઈ ગયા અને સાથે સાથે ઈસુના જે મુક્તિ ગાથામાં ભાગ લીધો. તો આજે જ્યારે પ્રેમનો સંદેશ આપી રહ્યો છું ત્યારે એક વાત કહેવા ઈચ્છું છું. જ્યારે મારું જીવન ખરેખર પ્રેમનો અનુભવ કરે ત્યારે મારી વિચારધારા, મારું વલણ, મારું વર્તન બધું બદલાઈ જશે. અને એ બદલાઈ થાય તો એક નવી દુનિયા, એક પ્રેમાળ દુનિયાની સ્થાપના કરશે. લવ હીલ્સ, જીસસ હીલ્સ, એન્ડ જીસસ ઇઝ Mary is the mother of that healer, Jesus. And real love leads for the complete healing of human body, mind and soul. આ પ્રથમ દિવસ રવિવાર છે એટલે અમે આપણા શ્રદ્ધાની ઘોષણા કરીએ. પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમપિતા છે, તે સર્વસમર્થ છે, તે સકળ સૃષ્ટિના સર્જનાર છે. એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા, પિલાતના મનમાં દુઃખને મર્યા, ક્રૂસે ચડાયા, મોતને શરણે થયા, કબરે દટાયા, મૃત્યુલોકમાં ઉતર્યા, ત્રીજે દિવસે ફરી સજીવ ઉઠ્યા, ને સ્વર્ગે સિધાવ્યા. તે સર્વસમર્થ પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે, ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે. પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા, પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ. દેહના પુનરુત્થાનનો તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ. આમીન. Of my hands I give to you, O Lord. Of my hands I give to you. I give to you as you gave to me. Of my hands I give to you. You led us out of darkness when we knew not where to go. You asked us then to follow you, and we said no. Of my hands I give to you, O Lord. Of my hands I give to you. I give to you as you gave to me. Of my hands I give to you. You suffered for the sake of man, that we might live with you. Oh, may we show our gratefulness in what we say and do. Of my hands I give to you, O Lord. Of my hands I give to you. I give to you as you gave to me. Of my hands I give
to you. Pray that our sacrifice may be acceptable to God the Almighty Father. May the Lord accept his sacrifice at your hands for the praise and glory of his name, for our good and the good of all his holy church. As we celebrate the blessed days which you have made sacred by the nativity of your only begotten Son, born into time as the offspring of the Virgin Mary, we pray, O Lord, that this oblation may sanctify us and may grant us new birth in him, who live and reign forever and ever. Amen. The Lord be with you and with your spirit. Lift up your hearts. We lift them up to the Lord. Let us give thanks to the Lord our God. It is right and just. It is truly right and just, our duty and our salvation, to praise your mighty deeds in the exaltation of all the saints, and especially as we celebrate the Blessed Virgin Mary, to proclaim your kindness as we echo a thankful hymn of praise. For truly even to earth's ends you have done great things, and extended your abundant mercy from age to age. When you looked on the lowliness of your handmaid, you gave us through her author of our salvation, your Son, Jesus Christ our Lord. Through him the host of angels adores your majesty and rejoices in your presence forever. May our voices, we pray, join with theirs in one chorus exultant praise as we acclaim. पावन 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 ईश्वर भुवन भुवन नाना पावन 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 ईश्वर भुवन भुवन नाना ब्रह्मांड ने तेज तुम्हारो विलसी रयू रड़िया ब्रह्मांडरीने तेज तुम्हारो विलसी रयू रड़िया जय जयकार प्रभु नो हो जय जयकार 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 धन्य धन्य हो प्रभु ने नामे अहिया पधारना धन्य धन्य हो प्रभु ने नामे अहिया पधारना जय जयकार प्रभु नो हो जय जयकार 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 जय जयकार जय जयकार You are indeed holy, O Lord, and from the world's beginning are ceaselessly at work, so that human race may become holy, a lovable community, just as you yourself are holy and loved. Look, we pray, upon your people's offering, and pour out on them the power of your Spirit, that they may come for us the body and blood of your beloved Son, Jesus Christ, in whom we too are your sons and daughters. Indeed, though we once were lost and could not approach you, you loved us with the greatest love. For your Son, who alone is just, handed himself over to death
and did not disdain to be nailed for our sakes to the wood of the cross. But before his arms were outstretched between heaven and earth, to become the lasting sign of your covenant, he desired to celebrate the Passover with his disciples. As he ate with them, he took bread, and giving you thanks, he said the blessing, broke the bread, gave it to his disciples, saying, "Take this, all of you, and eat of it, for this is my body, which will be given up for you." In a similar way, when supper was ended, knowing that he was about to reconcile all things in himself through his blood to be shed on the cross, he took the chalice, filled with the fruit of the vine. Once more giving you thanks, handed the chalice to his disciples, saying, "Take this, all of you, and drink from it. For this is the chalice of my blood, the blood of the new and eternal covenant, which will be poured out for you and for you and for many, for the forgiveness of sins. Do this in memory of me." The mystery of faith. It's all for love, he came. It's all for love, he died. It's all for love, he went to Calvary. It's all for love, he came. It's all for love, he died. It's all for love, he's coming back again. Therefore, as we celebrate the memorial of your Son, Jesus Christ, who is our Passover and our surest peace, we celebrate his death and resurrection from the dead. Looking forward to his second coming, we offer you, who are our faithful and merciful God, the sacrificial victim, who reconciles to you the human race. Look kindly, most compassionate Father, on those you unite to yourself by the sacrifice of your Son, and grant that by the power of the Holy Spirit, as they partake of the one bread and one chalice, they may be gathered into one body in Christ, who heals every division. Be pleased to keep us always in communion of mind and heart, together with Francis our Pope, Godfrey and Stanley our bishops, helps to work together for the coming of your kingdom, until the hour when we stand before you, saints among the saints in the halls of heaven, with the Blessed Virgin Mary, Mother of God, with Saint Joseph, the blessed apostles, and all the saints, and with our deceased brothers and sisters, whom we humbly commend to your mercy. Then, freed at last from the wound of corruption and made fully into a new creation, we shall sing to you with the gladness the thanksgiving of Christ, who lives for all eternity. Through him and with him and in him, O God Almighty, Father, in the unity of the Holy Spirit, all glory and honor is yours forever and ever. Amen. God is our Father, a lovable Abba. In Christ, whose mother was Mother Mary, gave us that experience of love, complete emptiness, giving oneself to the other. And in him we have become children, therefore we are brothers and sisters. As we recite this prayer, we shall remember all our brothers and sisters with respect and dignity. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done, on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from evil.
Deliver us, Lord, we pray, from every evil. Graciously grant peace in our days, that by the help of your mercy we may be always free from sin and safe from all distress, as we await the blessed hope and the coming of our Savior, Jesus Christ. For the kingdom, the power, and the glory are yours, now and forever. Lord Jesus Christ, who said to your apostles, "Peace I leave you, my peace I give you," look not on our sins, but on the faith of your church, and graciously grant a peace and unity in accordance with your will, who live and reign forever and ever. Amen. The peace of the Lord be with you always. And with your spirit. Let's offer one another sign of peace. Lamb of God, you take away the sins of the world, have mercy on us. Lamb of God, you take away the sins of the world, have mercy on us. Lamb of God, you take away the sins of the world, grant us peace. Behold the Lamb of God, behold him who takes away the sins of the world. Blessed are those called to the supper of the Lamb. Lord, I am not worthy that you should enter under my roof, but only say the word, and my soul shall be healed. Mary, Holy Mother, you were chosen by our God to bear in our Savior, who existed before all time. How were you to know the wonders you would see? Oh Mary, oh Mary, oh Mother of God, you're worthy. Oh Mary, loving Mary, Mother of God. Mary gazes at her baby, Savior of the human race, the incarnate of the Holy Spirit, as the light shines from his face. Lift up our prayers unto your beloved Son. Oh Mary, oh Mary. It was a love that made us. It was love that united us and kept us together. And that is what our dear Father Joel came to give us the message of Mama Mary and our dear Jesus. Let's take this message home to our heart, to our family, and to our relationship, that we may always be united. Though not physically present here, but wherever you are, Mama Mary is with us. And she is blessing us in and through her Son, our Lord Jesus. So once again, we shall thank our very dear Father Joel, coming, praying with us, and offering this beautiful, meaningful Eucharist for us. પ્રભુ ઈસુ તમને આશીર્વાદિત કરે. અમારા માટે આ જે ખ્રિસ્ત યજ્ઞ તમે અર્પણ કર્યો છે એ બદલ તમારો આભાર. છેલ્લા આશીર્વાદ માટે આપણે તૈયારી કરીએ.
Blessed is the womb of the Virgin Mary, which bore the Son of the Eternal Father. Renewed by the body and blood of your incarnate Word, we pray, O Lord, that these divine mysteries which we have joyfully received, as we commemorate the Blessed Virgin Mary, may make us sharers of eternity in the divinity of your Son, who live and reign forever and ever. Amen. Before I give a final blessing, this year's celebration is unique, and really unique it is going to be. I'm also grateful to Father Valley, Father Jitu and others. I am very grateful to Father Valley, Jitu for inviting me here, and also those people are involved in making this online Mass active, and that all of us, wherever we are, we can celebrate and show our love to Mama Mary, so that we may experience God's love through Mother Mary and Jesus in our lives to come. The Lord be with you and with your spirit. May Almighty God bless you, the Father, Son, and the Holy Spirit. Amen. Our celebration is over. Go in the peace of Christ. Thanks be to God. My mother, most lovely, most mine, look down upon me, thy poor weak lowly child. From the land of my exile I call upon thee. Let Mary, my mother, look kindly on me. Mother of the forsaken, look kindly on me. Is the voice of thy child that is calling on thee. Mother of the forsaken, look kindly on me. Is the voice of thy child